ગુડ મોર્નિંગ મિત્રો. હવે અગાઉ આપણે બુક્સના કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જોઈ લીધા. તો એ કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નોમાં શું હતું, તો ઓનલી ફોર એક્ઝામ્પલ જ હતા, રાઈટ. ત્યારબાદ અમુક વધારાના એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ આપણે, અને એ વધારાના એક્ઝામ્પલની અંદર અમુક વસ્તુ અલગ પણ છે, રાઈટ. અને ત્યારબાદ પછી સ્વાધ્યાયની અંદર આપણે જેમ વાત કરી હતી કે એક્ઝામ્પલ આપણે જોઈશું, એનો મતલબ કે સ્વાધ્યાયની અંદર આ જે સૂત્રો છે એ સૂત્રોના આધારે સ્વાધ્યાયની અંદર જેટલા પણ એક્ઝામ્પલ આવતા હશે એ બધા જ એક્ઝામ્પલ આપણે જોડે જોડે જોઈ લઈશું, રાઈટ. કારણ કે જો બધી જ વસ્તુ આખું ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે ફરીથી સ્વાધ્યાય એક સાથે આપણે કરવા બેસીશું તો ફરીથી જે પણ દાખલા છે આપણને યાદ કરવા પડશે. કારણ કે અત્યારે આપણા મગજમાં રકમ અને એના ઉપરથી જે પણ સૂત્રો છે બધી જ વસ્તુ મગજમાં આવશે, રાઈટ. તૈયારી કરેલી હશે તો પણ મગજમાં આવશે, રાઈટ. LOGIC લોજિકથી પણ મગજમાં આવશે અને KGM પદ્ધતિથી પણ મગજમાં આવી જશે સૂત્ર, ગમે તે રીતે. પરંતુ જો આખું ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે જો દાખલા લઈશું સ્વાધ્યાયના તો થશે શું, ફરીથી નવેસરથી બધી જ વસ્તુ આપણે ગોખવી પડશે, રાઈટ. એટલે એક ફ્લોમાં ચાલે એટલે સ્વાધ્યાયના દાખલા પણ આપણે જોડે જોડે જોઈ લઈશું. ત્યારબાદ બીજી કોઈક આપણે થિયરી ભણીશું, એ રિલેટેડ પણ સ્વાધ્યાયમાં જે દાખલા હશે એ પણ આપણે જોડે જોડે જોઈ લેવાના. બધી જ વસ્તુ એક સાથે કરવામાં મજા આવે નહીં, રાઈટ. એટલે સ્વાધ્યાયના દાખલા આપણે જોઈએ એના પહેલા અમુક દાખલા છે જે વધારાના છે એ પણ આપણે જોઈ લઈએ. શું છે રકમ કે 40% વેટ પર વેટ NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી તથા પ્રત્યેક ઘટકના શું શોધવાના છે, તો મોલ અંશ. એનો મતલબ કે 40% વેટ પર વેટ NaOH નું જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણની શું શોધવાની છે આપણે, મોલાલિટી. મોલાલિટી એટલે કે સ્મોલ m. ત્યારબાદ પ્રત્યેક ઘટક, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ અંશ. પ્રત્યેક ઘટકના મોલ અંશની વાત કરે એટલે કે કોના, તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ અંશ, રાઈટ. તો જોઈએ આપણે સૌથી પહેલા શું છે અહીંયા આગળ લખેલું કે 40% વેટ પર વેટ NaOH નું જલીય દ્રાવણ છે, 40% વેટ પર વેટ આપેલું છે. તો NaOH જે છે એ શું છે, તો દ્રાવ્ય પદાર્થ છે. શું છે, દ્રાવ્ય પદાર્થ છે. તો એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થ એટલે આપણે લખીએ તો W2 બરાબર કેટલા, 40%. એનો મતલબ કે કેટલા ગ્રામ, તો 40 ગ્રામ. શું છે, તો NaOH છે. ટોટલી દ્રાવણ કેટલું, તો 100%. પર્સન્ટેજ આપેલા છે એટલા માટે, રાઈટ. એટલે કે ટોટલ દ્રાવણનું વજન કેટલું, તો 100%. એમાંથી 40% વેટ પર વેટ આપેલું છે તો 40% શું છે, એટલે કે 40 ગ્રામ એ દ્રાવ્યનું વજન છે. તો બાકીના 100%માં કેટલા બચ્યા, તો 60 બચ્યા. એનો મતલબ કે દ્રાવક W1 બરાબર વજન કેટલું થશે, તો 60 ગ્રામ. થઈ ગયું. બંનેનું ટોટલ કેટલું, તો 100 ગ્રામ. તો એનો મતલબ કે આપણે અહીંયા આગળ લખીએ કે W દ્રાવણનું વજન કેટલું થશે, તો 100 ગ્રામ, રાઈટ. આટલી વસ્તુ આપણે એટલે કે 3 W આપણને મળી ગયા. તો W મીન્સ V. તો આનો મતલબ કે હવે કંઈક પણ વસ્તુ આપણે શોધવાનું હશે તો બધી જ વસ્તુ આપણને મળશે, કારણ કે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ આ ત્રણના વજન મળી જાય એટલે કે બધી જ વસ્તુ આપણને મળશે, રાઈટ. તો હવે સૌથી પહેલા શું શોધવાનું છે આપણે, તો મોલાલિટી શોધવાની છે. તો મોલાલિટી શોધવાની છે તો મોલાલિટી માટેનું સૂત્ર આપણે મૂકીએ કે સ્મોલ m બરાબર W2 into 1000 ડિવાઈડ બાય શું આવશે, તો mW ઇન્ટુ શું આવે, તો W1. W1 મીન્સ દ્રાવકનું વજન.
તો હવે સૂત્રની અંદર કિંમત મૂકીશું આપણે, તો W2 અહીંયા આગળ આપણે શોધી લીધું છે કેટલું, તો 40 ગ્રામ ગુણ્યા 1000 એમ ને એમ ભાગાકારમાં MW એટલે કે આણ્વીય દર કોનું, તો NaOH નું કેટલું, તો 40 ગુણ્યા W1 કેટલું છે, તો 60 ગ્રામ, રાઈટ. તો 40 ગયા, 0 ગયા, 100 ભાગ્યા 60 એટલે જવાબ કેટલો મળશે આપણને, એપ્રોક્સિમેટલી 16.66. આ શું મળશે આપણને, તો મોલાલિટી કોની, તો NaOH ના 40% વેટ પર વેટ દ્રાવણની મોલાલિટી કેટલી થશે, તો 16.66 થશે. ચલો ત્યારબાદ શું શોધવાનું છે આપણે, કે એક મોલાલિટી આપણે શોધવાની હતી, મોલાલિટી આપણને મળી. ત્યારબાદ પ્રત્યેક ઘટકના શું શોધવાનું છે, તો મોલ અંશ શોધવાના. હવે મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરીએ, તો મોલ શોધવા પડે, રાઈટ. તો પહેલા કોના મોલ શોધવા પડશે, તો NaOH ના મોલ શોધવા પડે. અને ત્યારબાદ કોના મોલ શોધવા પડશે, તો જે દ્રાવક છે એ દ્રાવકના તો 40% NaOH, એનો મતલબ કે 40 ગ્રામ શું છે, દ્રાવ્ય. તો 100% માંથી 40 ગ્રામ દ્રાવ્ય છે, તો બાકીનો બચેલો શું થાય, તો દ્રાવક. તો કેટલો, તો 60 ગ્રામ દ્રાવક. તો દ્રાવક તરીકે શું હોય, તો પાણી. તો સૌથી પહેલા શું કરીશું આપણે, બંનેના મોલ શોધીશું. સૌથી પહેલા NaOH ના મોલ શોધીએ, તો અહીંયા આગળ લખીશું આપણે કે NaOH ના મોલ બરાબર NaOH નું વજન એટલે કેટલું થયું, તો W2 દ્રાવ્યનું વજન છે એટલે કેટલું થયું, તો NaOH ના મોલ. ડાયરેક્ટ લખું છું, NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા એનું આણ્વીય દળ, એનું વજન છે 40 ગ્રામ, રાઈટ. અને એનું આણ્વીય દળ પણ કેટલું છે, તો 40 ગ્રામ. તો આમ NaOH ના મોલ કેટલા થશે, તો 1 થાય ને. NaOH ના મોલ કેટલા થશે, કારણ કે એનું વજન પણ 40 છે અને એનું આણ્વીય દળ એટલે કે શું, તો મોલેક્યુલર વેટ એ પણ 40 છે. તો માટે NaOH ના મોલ કેટલા થશે, તો 1. ચલો હવે શું કરવાનું, તો H2O ના મોલ શોધીશું આપણે, કારણ કે દ્રાવ્યના મોલ મળી ગયા. NaOH શું છે, તો દ્રાવ્ય પદાર્થ છે, રાઈટ. હવે કોના શોધવાના, તો દ્રાવકના. દ્રાવક તરીકે શું હોય, તો હંમેશા પાણી. તો લખવાનું H2O ના મોલ બરાબર H2O નું વજન ભાગ્યા H2O નું આણ્વીય દળ. H2O નું વજન, H2O નું વજન એટલે કે દ્રાવકનું વજન, એ જ H2O નું વજન કેટલું છે, તો 60. તો લખવાનું 60 ભાગાકારમાં શું આવશે, તો H2O નો આણ્વીય દળ એટલે કેટલો, તો 18. તો આમ H2O ના મોલ બરાબર 60 ભાગ્યા 18, તો મોલ થશે 3.33. કેટલા થશે, H2O ના મોલ 3.33. તો હવે આપણા જોડે દ્રાવ્યના મોલ આવી ગયા અને આ શું છે, તો દ્રાવક છે, રાઈટ. દ્રાવ્યના મોલ પણ આવી ગયા અને દ્રાવકના મોલ પણ. દ્રાવ્ય તરીકે NaOH છે, દ્રાવક તરીકે H2O છે. હવે શું શોધવાનું છે આપણે, તો મોલ અંશ શોધવાના. તો મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે, તો કુલ મોલ શોધવાના. તો શોધીએ કુલ મોલ બરાબર દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ એટલે કે NaOH ના મોલ વત્તા પાણીના મોલ. NaOH ના મોલ કેટલા, તો 1, રાઈટ. પાણીના મોલ એટલે કે દ્રાવકના મોલ કેટલા, તો 3.33 બરાબર 1 વત્તા 3.33 એટલે કેટલા થાય, તો 4.33. તો આ આવ્યા આપણા શું, તો કુલ મોલ આયા. શું આવ્યું, કુલ મોલ આયા. તો હવે મોલ અંશ શોધવાના. તો સૌથી પહેલા શોધીએ તો NaOH ના મોલ અંશ.
સૌથી પહેલા દ્રાવ્યના મોલ અંશ એટલે કે NaOH ના મોલ અંશ બરાબર શું આવશે? NaOH ના મોલ અંશ બરાબર NaOH ના મોલ ભાગાકારમાં શું આવશે? તો કુલ મોલ. NaOH ના મોલ, NaOH ના મોલ કેટલા છે જોઈએ આપણે, શોધીએ આપણે. કેટલા? 1. કુલ મોલ કેટલા છે અહીંયા આગળ આપણે શોધ્યા તો 4.33. તો આમ NaOH ના મોલ અંશ 1/4.33 એટલે જવાબ મળશે 0.23. તો આ થશે NaOH ના મોલ અંશ. પડી સમજ? હવે શું કરવાનું છે? કોના શોધવાના છે હવે? તો દ્રાવક એટલે કે H2O ના મોલ અંશ. તો એક પદ્ધતિ આપણા જોડે છે કે ભાઈ H2O ના મોલ અંશ બરાબર H2O ના મોલ ભાગાકારમાં શું આવશે? તો કુલ મોલ બરાબર H2O ના મોલ શોધી દીધા છે આપણે. ઉપર કેટલા? તો 3.33. તો લખીએ 3.33 ભાગાકારમાં કુલ મોલ કેટલા છે? તો 4.33 બરાબર. લખીએ તો H2O ના મોલ અંશ બરાબર 3.33 ભાગ્યા 4.33 તો કેટલા થશે? તો 0.76. આ શું આવ્યું? H2O ના મોલ અંશ. રાઈટ? જો આવી રીતના ના કરવું હોય તો આપણને ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. 1 માંથી ડાયરેક્ટ 0.23 માઈનસ કરી નાખશો તોય વાંધો ના આવે. આખું આપણે લખ્યું કે H2O ના મોલ અંશ, આના બરાબર આપણે ડાયરેક્ટ આવું લખી નાખીએ કે H2O ના મોલ અંશ બરાબર શું લખી નાખવાનું? H2O ના મોલ અંશ બરાબર અહીંયા આગળ NaOH ના જે મોલ અંશ આયા અને H2O ના મોલ અંશ બંનેનો સરવાળો કેટલો થાય? તો 1 થાય. તો H2O ના મોલ અંશ શોધવા છે આપણે. તો NaOH ના જે મોલ અંશ આયા એને 1 માંથી માઈનસ કરી નાખો તો 1 માઈનસ 0.23 બરાબર કેટલા થાય? તો 0.76. આમ કરો તો પણ વાંધો નથી કે એકના મોલ અંશ આવે એને કોઈ પણ દ્રાવ્ય અને દ્રાવક બંનેમાંથી કોઈના પણ એક મોલ અંશ જે છે એને એકમાંથી બાદ કરી નાખો તો બીજાના મોલ અંશ આપણને મળી જાય. પડી સમજ? તો આ થયું એક્ઝામ્પલ કયા રિલેટેડ કે કોઈ પણ વસ્તુની કિંમત આપેલી હોય એના ઉપરથી પહેલા તો મેઇન વસ્તુ કઈ છે? તો આ છે આપણા જોડે દ્રાવ્યનું વજન કેટલું, દ્રાવકનું વજન કેટલું અને દ્રાવણનું વજન કેટલું. તો આના ઉપરથી વજન મળી ગયા પછી બધી જ વસ્તુ ફક્ત અને ફક્ત શું છે? તો સૂત્રમાં કિંમત મૂકવાની છે અને સૂત્રમાં કિંમત મૂક્યા પછી એનું સાદુરૂપ આપીને ડાયરેક્ટ શું લાવવાનો છે? જવાબ લાવવાના છે. પરંતુ આ ત્રણ વસ્તુ જો પરફેક્ટ તો બાકીનો એક્ઝામ્પલ દાખલો કેવો તમારો કમ્પ્લીટ. તો આ થયું 40% વેટ પર વેટ NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી પણ આપણે શોધી દીધી. કેટલી? તો 16.66. અને પ્રત્યેક ઘટકના મોલ અંશ એટલે કે NaOH ના મોલ અંશ અને H2O ના મોલ અંશ બંનેના મોલ અંશ પણ આપણે શોધી દીધા. તો મોલ અંશ શોધવા માટે ફરીથી હું કહું છું તો શું કરવાનું? તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના પહેલા તો મોલ શોધવાના. બંનેના મોલ શોધી દીધા પછી બંનેના મોલનો સરવાળો કરી અને પહેલા કુલ મોલ શોધવાના. કુલ મોલ શોધી દીધા પછી
દરેકના મોલ અંશ બરાબર એનો મોલ ભાગ્યા કુલ મોલ. ફોર એક્ઝામ્પલ દ્રાવ્યના મોલ અંશ શોધવા છે તો દ્રાવ્યના મોલ ભાગાકારમાં કુલ મોલ, દ્રાવકના મોલ અંશ શોધવા છે તો દ્રાવકના મોલ ભાગાકારમાં કુલ મોલ. અર્થાત કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશમાંથી કોઈ પણ એકના મોલ અંશ આવી જાય તો એ મોલ અંશને એકમાંથી બાદ કરી નાખો તો ઓટોમેટિકલી બીજાના મોલ અંશ આપણને મળી જશે. રાઈટ? તો આ થયો એક્ઝામ્પલ એ વધારાનો છે. ત્યારબાદ બીજો હજુ એક્ઝામ્પલ જોઈએ આપણે અને ત્યારબાદ પછી આપણે સ્વાધ્યાયને જોઈશું. ડન? ચલો મિત્રો, આગળ આપણે જોઈએ રકમ છે કે 5 મોલલ NaOH ના જલીય દ્રાવણની સાંદ્રતા દર ટકાવાળી એકમમાં ગણો. તો સૌથી પહેલા આપણને આપેલું છે 5 મોલલ. એનો મતલબ કે NaOH ના મોલ આપેલા છે આપણે 5. તો અહીંયા આગળ લખીએ મોલ કેટલા? 5. રાઈટ? મોલ બરાબર કેટલા? 5. કોના મોલ? તો NaOH ના. ત્યારબાદ દર ટકાવાળી એકમમાં ગણો. તો દર ટકાવાળી એકમ એટલે કે W/W પરસન્ટેજ આપણે શોધવાનું છે. રાઈટ? મોલ એને આપેલા છે 5. આટલી વસ્તુ રકમની અંદર છે કે 5 મોલલ NaOH નો મતલબ શું થાય? તો NaOH ના 5 મોલ. રાઈટ? ત્યારબાદ જલીય દ્રાવણની સાંદ્રતા પરસેન્ટેજ વેટ પર વેટમાં આપણે શોધવાની, એટલે પરસેન્ટેજ વેટ પર વેટ શોધવાનું. તો હવે સિમ્પલી લોજિક કે મોલલ આપેલું હોય આપણને તો 1 મોલલ જલીય દ્રાવણ, રાઈટ? 1 મોલલ જલીય દ્રાવણ માટે દ્રાવક લખીએ કે જલીય 1 મોલલ જલીય દ્રાવણ માટે દ્રાવક કેટલું લેવાનું? સ્ટાન્ડર્ડ એટલે કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામની જગ્યાએ લેવાનું કેટલું? તો 1000 ગ્રામ. રાઈટ? કોઈ 1 મોલલ જલીય દ્રાવણ માટે દ્રાવક કેટલું થશે? તો 1 કિલોગ્રામ, અધરવાઇઝ 1000 ગ્રામ. આ શું છે? તો દ્રાવક છે. 1 મોલલ માટે એટલું થાય. રાઈટ? તો હવે આપણે NaOH ના મોલ આપેલા છે તો પરસેન્ટેજ વેટ પર વેટ આપણે શોધવાનું છે. તો હવે પરસેન્ટેજ વેટ પર વેટ જે છે એનું સૂત્ર શું થાય? તો આપણને ખબર છે કે પરસેન્ટેજ વેટ પર વેટ નું સૂત્ર થશે W2 * 100 ડિવાઇડ બાય શું થશે? તો દ્રાવણનું વજન. દ્રાવણનું શું થશે? તો વજન. હવે દ્રાવણનું વજન આવે તો આપણે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન અને બંનેના વજનનો કુલ સરવાળો આપણે કરીશું તો દ્રાવણનું વજન આપણને મળશે. તો એનો મતલબ કે 3W પાછા શોધવાના છે આપણે. તો W1 તો આપણા જોડે જ છે કે 1 મોલલ જલીય દ્રાવણ મોલલ આપેલું છે તો દ્રાવક કેટલું હોય? તો 1000 ગ્રામ. આ તો આપણા જોડે છે જ. રાઈટ? હવે W2 આપણે શોધવાનો છે તો કેવી રીતના? તો NaOH આપેલું છે તો NaOH ના મોલ બરાબર શું થશે? તો વજન ભાગ્યા આણ્વીય દળ. રાઈટ? તો વજન એટલે શું થશે? તો દ્રાવ્યનું વજન NaOH નું વજન એટલે કે W2 થશે. મોલ એને આપેલા છે કેટલા? તો 5 મોલલમાં 5 મોલ. આણ્વીય દળ કેટલું થશે? તો 40. તો ગુણાકાર આણ્વીય દળ થશે ને. ડાયરેક્ટ લખું છું, મોલ આપેલા છે એને 5. કેવી રીતના થશે સૂત્ર? તો મોલ ગુણ્યા આણ્વીય દળ બરાબર શું થશે? તો વજન.
વજન એટલે શું થશે તો W2 થશે. તો હવે W2 બરાબર શું થશે તો મોલ કેટલા છે તો 5, રાઈટ. આણ્વીય દર કેટલું NaOH નું તો 40, તો કેટલા થશે 200 થશે, રાઈટ. 200 શું થાય તો ગ્રામ. આ શું આવ્યું આપણા જોડે તો W2 આવ્યું. એનો મતલબ કે સૂત્ર આપણે મૂક્યું મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન એનું આપેલું નથી, W2 આપણે શોધવાનું છે, એનું વજન શોધવાનું છે. વજન બરાબર શું થાય તો મોલ આપેલા છે અને આણ્વીય દળ આપણને ખબર છે, તો વજન મળી ગયું એનું W2 કેટલું તો 200 ગ્રામ. હવે દ્રાવ્યનું વજન આવી ગયું 200 ગ્રામ. દ્રાવકનું વજન મોલલ એટલે શું તો સૂત્ર આપણને ખબર છે કે મોલલ ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય MW ઇન્ટુ શું આવશે W1 એટલે કે દ્રાવકનું વજન. આ દ્રાવકનું વજન આપણે કેટલું લઈએ 1 કિલોગ્રામ, અધરવાઇઝ કેટલું લઈએ તો 1000 ગ્રામ, રાઈટ. દ્રાવ્યનું વજન આવી ગયું, આણ્વીય દળ આવી ગયું આપણા જોડે, પરંતુ આપણા જોડે મોલાલિટી આપેલી છે તો W2 પણ નતું, રાઈટ. આપણા જોડે નતું, W1 પણ નતું. જો આની અંદર જ ડાયરેક્ટ કિંમત મૂકીએ આપણે તો પણ જવાબ મળી જશે આ તમારો. કેવી રીતના જુઓ, જેમ કે W2 છે આપણે, W2 ની કિંમત આપણને આપેલી નથી, મોલલ આપેલું છે. પહેલા મેં તમને કીધું હતું જેની કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકી દેવાનું. એ રીતના પણ આપણે ગણી શકાય કે આ કિંમત આપેલી છે આપણે 5 મોલલ, તો મોલલ બરાબર મૂકો 5. W2 આપેલો નથી, શોધવાનો છે, તો W2 એમનું એમ, 1000 એમને એમ. સ્ટાન્ડર્ડ આપણે આણ્વીય દર એ તો આપણને ખબર જ છે કેટલો થાય તો 40 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું તો સ્ટાન્ડર્ડ આપણને ખબર છે કે 1 કિલોગ્રામ એટલે કે ઉપર 1000 લખીએ તો 1000 ગ્રામ. 1000 ગયા તો W2 બરાબર કેટલું મળે તો 200 ગ્રામ. પડી સમજ? આમ ગણો કે આમ ગણો વસ્તુ સરખી સરખી જ છે. આપણે શું લઈ લીધું, આને મોલ લઈ લીધા, તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર કર્યું તો પણ આપણે W2 મળ્યું. આમ સૂત્ર ઉપરથી તમે કરશો તો પણ W2 મળશે. હવે W2 આપણા જોડે આવી ગયું, W1 પણ આપણા જોડે છે, રાઈટ. તો અહીંયા આગળ હવે મૂકવાનું કે W બરાબર W2 પ્લસ W1. W2 કેટલું આવ્યું આપણે તો 200 ગ્રામ. W1 કેટલું આપણે 1000 ગ્રામ લીધું છે, અહીંયા લખ્યું આપણે, રાઈટ. તો કેટલું થશે W બરાબર 1200 ગ્રામ થાય ને. 1000 વત્તા 200 એટલે શું થશે તો 1200 ગ્રામ કુલ દ્રાવણનું વજન થશે. એ આપણે ક્યાં જોઈશે, અહીંયા જોઈશે. જુઓ દ્રાવણનું વજન, તો પર્સન્ટેજ વેટ પર વેટ શોધવા માટે એક તો આપણને W2 જોઈશે અને બીજા નંબરમાં શું જોઈશે તો દ્રાવણનું વજન જોઈશે W. બંને વસ્તુ આપણને મળી ગઈ, સૂત્રમાં મૂકી દો તો પર્સન્ટેજ વેટ પર વેટ બરાબર W2 into 100 divided by W, એટલે કે દ્રાવણનું વજન W2 કેટલું છે તો 200 ગ્રામ ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું વજન કેટલું તો 1200, તો 0 0 0 0 200 ભાગ્યા 12, તો જવાબ કેટલો મળશે તો 16.66. આ શું આવ્યું તમારું પર્સન્ટેજ વેટ પર વેટ આવ્યું. તો આમ પર્સન્ટેજ વેટ પર વેટ કેટલું મળશે તો 16.66, રાઈટ. તો દાખલો આ રીતના પણ તમારે ગણવું હોય કે જે પણ મોલારિટી કે મોલાલિટી કે નોર્માલિટી જે પણ આપેલું હોય તો એનું સૂત્ર આપણે મૂકી દેવાનું. તો એના સૂત્ર ઉપરથી મળશે શું તમને તો W2 એટલે કે દ્રાવ્યનું વજન મળશે. જો એને તમે મોલારિટી કે મોલાલિટીના સૂત્ર તરીકે ડાયરેક્ટ મોલ લઈ લો તો આને મોલ ગણી લેવાનું, તો પછી સૂત્ર મૂકી દેવાનું મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. તો એના ઉપરથી પણ તમને એનું વજન મળી જશે, મોલ ગુણ્યા આણ્વીય દર કરશો એટલે વજન મળી જશે. આ પણ એ જ વસ્તુ છે. જો આ તો બંને વસ્તુ ઉડી જ ગયો ને,
તો આ શું છે? વજન ભાગ્યા આણ્વીય દર. આ એટલે શું છે? તો મોલ જ છે ને. પડી સમજ ના પડી? વજન ભાગ્યા આણ્વીય દર એટલે શું? તો મોલ. એટલે કે અહીંયા આગળ મોલ છે તો મોલર બરાબર શું થાય? W2/mw. કારણ કે આ બંને તો ઉડી જવાના. W2 આપણે શોધવાનો, મોલર આપેલા છે 5 અને mw કેટલા? તો 40. તો આમે W2 બરાબર 200 ગ્રામ. આ રીતના કરવું હોય તો આ રીતના પણ કરી શકાય. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. ડાયરેક્ટ સૂત્રમાં મૂકવી હોય કિંમત તો પણ મૂકી શકાય. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. જે પણ શોધવાનું છે પહેલા એનું લિસ્ટ બનાવી દેવાનું. આપણે જે શોધવાનું છે એનું સૂત્ર આપણે મૂકી દેવાનું. સૂત્ર મૂક્યા પછી આપણને એની અંદરથી ખબર પડે કે કઈ વસ્તુ આપેલી છે અને કઈ વસ્તુ આપણે શોધવાની છે. રાઈટ? એ ડાયરેક્ટ અંદર કિંમત મૂકી દેશું એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળશે. કોઈ પણ દાખલો મહેરબાની કરીને ગોખવાનો નહીં. કારણ કે ગોખશો તો દાખલાની અંદર કોઈ દિવસ પણ રીત ફાવશે નહીં. કારણ કે બધા જ દાખલાને પહેલા તો સમજવા પડે રકમ શું કહેવા માંગે છે, પછી આપણે એના ઉપરથી દાખલો ગણવાનો. ડાયરેક્ટ તમે જો દાખલો ગોખવા જશો તો કંઈક એક્ઝામની અંદર પર્ટિક્યુલર આ જ રકમ અને આ જ દાખલો પૂછવાનો નથી. પડી સમજ? એટલે દાખલો આપણે નથી ગોખવાનો, દાખલાની રકમ જે છે એને આપણે પહેલા સમજવાની છે. સમજ્યા પછી એને એના ઉપરથી કયા પ્રકારના સૂત્રો આવે એને એપ્લાય કરવાના છે. રાઈટ? સમજ પડી? ત્યારબાદ આગળ બીજું એક એક્ઝામ્પલ હજુ જોઈએ આપણે. ચલો મિત્રો, આગળ બીજો દાખલો જોઈએ આપણે. શું છે? તો 4 મોલર H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા એટલે કે ડેન્સિટી આપેલી છે. એક આપેલું છે મોલ કોના? તો H2SO4 ના, અને એક આપેલી છે એની ઘનતા. અને એ ઉપરથી શું શોધવાનું કીધું એને? નોર્માલિટી, મોલાલિટી, પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ, પરસેન્ટેજ વેટ પર વેટ અને મોલ અંશ શોધવાના છે. ચલો, શું આપેલું છે એને? સૌથી પહેલા તો મોલ આપેલા છે અને બીજા નંબરમાં શું આપેલું છે? તો ઘનતા આપેલી છે. તો સૌથી પહેલા મોલારિટી આપેલી છે તો આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ. તો મોલારિટીના સૂત્રની અંદર દ્રાવણનું કદ કેટલું લઈશું આપણે? તો 1000. રાઈટ? તો જેમ આપણે જો સૂત્રની દ્રષ્ટિએ લખવું હોય તો પણ લખી શકાય, અને ડાયરેક્ટ લખવું હોય કે ભાઈ H2SO4 ના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. રાઈટ? તો H2SO4 નું વજન જે છે એ આપણને ખબર નથી, શોધવાનું છે. તો H2SO4 એટલે દ્રાવ્ય પદાર્થ છે, વજન થયું W2. આણ્વીય દળ આપણને ખબર છે અને મોલ એને આપેલા છે 4. H2SO4 નું આણ્વીય દળ કેટલું? તો 98. તો માટે W2 બરાબર 98 ગુણ્યા 4 એટલે કેટલું થાય? તો 392 ગ્રામ. આ શું આવ્યું? તો W2 આવ્યું. જો આવી રીતના આપણે ના કરવું હોય અને એક સૂત્રમાં કિંમત મૂકવી હોય તો પણ થઈ શકે. કેવી રીતના? ફોર એક્ઝામ્પલ, મોલારિટી છે. મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય મોલિક્યુલર વેટ ઇન્ટુ VML. VML એટલે કેટલા? તો કદ. રાઈટ? W2 આપણે શોધવાનું છે. MW આપણને ખબર છે કેટલું છે? તો 98. રાઈટ? કદ, સ્ટાન્ડર્ડ કદ કેટલું? તો 1000 ml લેવાનું. સ્ટાન્ડર્ડ કદ 1000 ml લેવાનું. રાઈટ? ચલો, ગયા. મોલારિટી તમને આપેલી છે કેટલી? તો 4. તો 98 ગુણ્યા 4 તો W2 આવ્યું કેટલું? તો 392 ગ્રામ. આ રીતના સૂત્ર ઉપરથી કિંમત મૂકીને કરવું હોય તો પણ થઈ શકે, અને ડાયરેક્ટ આવી રીતના મોલ તરીકે ગણવું હોય તો પણ આ વસ્તુ બંને એક ને એક જ છે. સૂત્ર મૂકશો તો 1000 તો નીચે ઉડી જવાના. તો હકીકતમાં જે થવાનું છે આવું જ થઈ જશે. રાઈટ? તો W2 આપણને મળી ગયો.
ત્યારબાદ આપણે નોર્માલિટી શોધવાની છે, રાઈટ, મોલાલિટી શોધવાની છે, પરસન્ટેજ વેટ પર વોલ્યુમ અને વેટ બાય વેટ. ચલો સૌથી પહેલા આપણે મૂકીશું શું, તો સૌથી પહેલા દ્રાવણની ઘનતા આપેલી છે આપણને, હે ને, ડેન્સિટી. તો એના ઉપરથી દ્રાવણ માટેનું સૂત્ર કયું આવશે, તો ડેન્સિટી માટે D બરાબર m/v આવશે ને. દળ, દ્રાવણનું ઘનતા, દ્રાવણની કદ, તો દ્રાવણ. તો હવે આના ઉપરથી મળશે શું, તો દળ એટલે કે દ્રાવણનું વજન. દ્રાવણનું વજન બીજા શબ્દોમાં શું કહેવાય ને, તો W બરાબર ડેન્સિટી ગુણ્યા કદ એટલે કે D × V. ઘનતા કેટલી આપેલી છે, 1.992. કદ કેટલું સ્ટાન્ડર્ડ, તો 1000 ml. તો આમ W એટલે શું, તો દ્રાવણનું વજન, દળ કેટલું થશે, દ્રાવણનું વજન તો 1.992 ગુણ્યા 1000. તો દ્રાવણનું વજન કેટલું થશે, જુઓ 1000 છે તો 1, 2 અને 3 પોઈન્ટ કાઢી નાખો તો શું થાય, તો 1992 ગ્રામ. તો આ શું આવી ગયું આપણા જોડે, W આવ્યું, એટલે કે દ્રાવણનું વજન આવ્યું. દ્રાવ્યનું વજન આપણે શોધી ગયા, દ્રાવણનું વજન આપણા જોડે આવી ગયું. હવે બચ્યું શું, તો W1 એટલે કે દ્રાવકનું વજન. તો એ પણ આપણે શોધી નાખીએ. તો સૂત્ર આપણને ખબર છે શું છે, તો W બરાબર W1 પ્લસ W2. W આપણા જોડે આવી ગયું કેટલું, તો 1992 આવી ગયું. શું આવ્યું, 1992. તો આના ઉપરથી દ્રાવકનું વજન 1992 બરાબર W1 જે આપણે શોધવાનું છે, રાઈટ, વત્તા W2 આપણને મળી ગયું છે કેટલું, તો 392, રાઈટ. તો માટે W1 બરાબર 1992 માઇનસ 392. તો કેટલા થશે, કરીએ કે 1992 એમાંથી 392 માઇનસ કરીએ આપણે તો 2 માંથી 2 એટલે કે 0, 9 માંથી 9 જાય એટલે કે 0, 9 માંથી 3 જાય તો કેટલા રહેશે, 6, અને 1 માંથી 0 જાય એટલે 0, એટલે કેટલા બચશે, તો 1600 બચશે, રાઈટ. તો અહીંયા આગળ W1 કેટલું થશે, તો 1600 ગ્રામ. જુઓ બધી જ વસ્તુ આપણને મળી ગઈ, એનો મતલબ કે 3W આપણને મળી ગયા. 3W મળે એટલે કે આપણે જગ જીત્યા. હવે કોઈ પણ વસ્તુ શોધવી હોય તો આના ઉપરથી શોધી શકાય. તો સૌથી પહેલા શોધીએ આપણે શું, તો પરસન્ટેજ વેટ પર વેટ શોધીએ. પરસન્ટેજ વેટ પર વેટ બરાબર સૂત્ર શું છે, W2 * 100 ડિવાઇડ બાય શું આવશે, તો દ્રાવણનું વજન. W2 આઈડ્યુ 392 ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું વજન ક્યાં ગયું, આ રહ્યું 1992, રાઈટ. હવે 392 ગુણ્યા 100 ભાગાકારમાં 1992, તો જવાબ અહીંયા આગળ આપણે લખીએ પરસન્ટેજ વેટ પર વોલ્યુમ, વેટ પર વેટ માટે પરસન્ટેજ વેટ પર વેટ શું થશે, 392 ગુણ્યા 100 ભાગ્યા 1992, જવાબ મળશે તમને 19.6.
આનું સાદું રૂપ આપશો 392 ગુણ્યા 100 ભાગ્યા 1992, તો જવાબ કેટલો મળશે તમને? 19.6. ચલો એક વસ્તુ આપણને મળી ગયું. ત્યારબાદ શું છે? પર્સન્ટેજ વેટ પર વોલ્યુમ. શું આવશે? W2 into 100 ડિવાઈડ બાય શું આવશે? તો દ્રાવણનું કદ આવશે, રાઈટ. ચલો W2 શોધી નાખ્યું છે આપણે કેટલું? 392 ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું કદ સ્ટાન્ડર્ડ કેટલું લીધું આપણે? તો 1000 ml. તો અહીંયા આગળ લખી નાખો 1000 ml. તો શું થયું? 000 કેટલું આવશે? તો 392 ભાગ્યા 10 છે તો 39.2, રાઈટ. આ શું આવ્યું? પર્સન્ટેજ વેટ પર વોલ્યુમ આવ્યું. કેટલું? 39.2. તો બે વસ્તુ આપણે મળી ગઈ, પર્સન્ટેજ વેટ પર વેટ અને વેટ પર વોલ્યુમ. ત્યારબાદ શું શોધવાનું છે આપણે? નોર્માલિટી અને મોલાલિટી, અને લાસ્ટમાં શું શોધવાનું? તો મોલન્સ. તો હવે નોર્માલિટીનું સૂત્ર મૂકીએ આપણે કે નોર્માલિટી બરાબર W2 into 1000 divided by equivalent weight into શું આવશે? તો કદ VML. W2 મળી ગયું છે આપણને કેટલું? તો 392 ગુણ્યા 1000. ચલો H2SO4 નું ઇક્વિવેલેન્ટ વેટ એટલે કે તુલ્ય ભાર, તો આણ્વીય દર ભાગ્યા સંયોજકતા. તો H2SO4 માં હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો 2. 98 ભાગ્યા 2 એટલે કેટલું થશે? તો 49. તો તુલ્ય ભાર કેટલો થાય આનો? 49. કદ VML. તો કદ કેટલું? તો સ્ટાન્ડર્ડ છે જ આપણને ખબર જ છે કેટલું? તો 1000 ml. તો 1000 ml ઉડી ગયા. તો 392 ભાગ્યા 49, 392 ભાગ્યા 49, તો જવાબ આપણને મળશે કેટલો? તો 8. કારણ કે 1000 શું થયું? ઉડી ગયા. તો નોર્માલિટી બરાબર કેટલા? તો 8 નોર્મલ મળશે આપણને. કારણ કે 392 ભાગ્યા ડાયરેક્ટ 49 જ કરવાના છે, 1000 ઉડી ગયા. ચલો ત્યારબાદ નોર્માલિટી આપણને મળી ગઈ. ત્યારબાદ શું છે? મોલાલિટી. ચલો મોલાલિટીનું સૂત્ર મૂકીએ આપણે. શું છે? W2 into 1000 ડિવાઈડ બાય શું આવશે? તો MW into W1. W2 392 ગુણ્યા 1000 ભાગાકારમાં મોલેક્યુલર વેટ H2SO4 નું આણ્વીય દર 98 ગુણ્યા W1. કેટલું આવ્યું? W1 આપણું આ રહ્યું 1600 ગયું. 392 ગુણ્યા 10, 392 ગુણ્યા 10 ભાગ્યા 98 ભાગ્યા 16, તો જવાબ મળશે કેટલો? એપ્રોક્સ 2.5. આ શું મળ્યું આપણને? મોલાલિટી. કેટલી વસ્તુ મળી આપણને? નોર્માલિટી મળી ગઈ, મોલાલિટી મળી ગઈ, પર્સન્ટેજ વેટ પર વોલ્યુમ આપણને મળી ગયું, પર્સન્ટેજ વેટ પર વેટ આપણને મળી ગયું. હવે બાકી શું રહ્યું? ફક્ત અને ફક્ત મોલ અંશ બાકી રહ્યા. ચલો હવે સૌથી પહેલા કોના? તો H2SO4. H2SO4 શું છે? તો દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થ એટલે શું? તો આ W2. દ્રાવક એટલે શું? તો W1. આ રહી પડી સમજ. તો દ્રાવ્ય પદાર્થ H2SO4 જે છે એ H2SO4 ના મોલ તો આપણે આપેલા જ છે. જુઓ કેટલા? 4 મોલ આપેલા જ છે. અહીંયા આગળ આપણે મૂક્યા H2SO4 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર
H2SO4 ના મોલ કેટલા? તો 4 આપણે મૂકીએ, એટલે કે દ્રાવ્ય પદાર્થના મોલ 4 તો આપણને આવી જ ગયા છે. ફક્ત અને ફક્ત દ્રાવકના મોલ આપણે શોધવાના છે. તો અહીંયા આગળ આપણે લખીએ તો સૌથી પહેલા H2SO4 એટલે શું છે? તો W2 છે. H2SO4 એટલે શું? તો દ્રાવ્ય પદાર્થ એટલે શું? તો W2 થાય ને. તો દ્રાવ્ય પદાર્થ એટલે કે એનું વજન W2 થાય, પરંતુ H2SO4 દ્રાવ્ય પદાર્થના મોલ એટલે શું થાય? તો મોલ એટલે N2 થાય, કારણ કે વજન એટલે W અને 2 કોના માટે? તો દ્રાવ્ય માટે. હવે મોલ એટલે શું? તો સ્મોલ n અને 2, તો મોલ કેટલા થશે આના? તો 4 આપણે લીધે આગળ આપેલા જ છે. ત્યારબાદ દ્રાવક છે આપણા જોડે, દ્રાવકના મોલ શોધવાના છે. તો દ્રાવક તરીકે શું હોય? તો પાણી, હે ને. તો પાણી એટલે કે H2O ના મોલ બરાબર H2O નું વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો, H2O નું વજન એટલે કે દ્રાવકનું વજન કેટલું છે? આ રહી જુઓ, W1 એટલે શું થાય? તો 1600 ગ્રામ. આણ્વીય દળ H2O નું કેટલું થાય? તો 18. તો આમ H2O ના મોલ એટલે શું? H2O ના મોલ એટલે શું થાય? તો N1 N2 1600 ભાગ્યા 18 એટલે શું થશે? તો 88.88 થશે. તો આપણને બે મોલ મળ્યા, એક H2O ના મોલ મળ્યા અને એક H2SO4 ના મોલ મળ્યા આપણને, રાઈટ. ચલો, હવે આ બંનેના મોલ આપણને મળી ગયા. એના ઉપરથી આપણે શું શોધવાનું? આવે તો કુલ મોલ શોધવાના. તો શોધીએ આપણે કુલ મોલ બરાબર બંનેના મોલનો સરવાળો. તો 88.88 વત્તા 4 બરાબર, રાઈટ. કરીએ 88.88 વત્તા શું આવશે? તો 4.00. તો શું થશે? તો 88 12 શું થશે? તો 92.88 થાય ને. 88 88 89 90 91 92 પોઈન્ટ કેટલા થાય? તો 88. એ શું થયું? તો કુલ મોલ થયા. લખીએ 92.88. આ શું થયા? તો કુલ મોલ, રાઈટ. કુલ મોલ એટલે શું? તો N. આ 88.88 એટલે શું છે? તો દ્રાવકના મોલ એટલે N1, હે ને, પ્લસ આ દ્રાવ્યના મોલ છે N2 બરાબર શું થાય? તો સ્મોલ n કુલ મોલ. તો હવે મોલ અંશ શોધવાના છે. તો સૌથી પહેલા કોના શોધીએ? તો H2SO4 ના મોલ અંશ શોધીએ આપણે. જેમ કે H2SO4 દ્રાવ્ય પદાર્થ છે, તો એનું વજન થાય W2, એના મોલ થાય N2. તો એના મોલ અંશને કોના વડે દર્શાવીએ છીએ આપણે? X વડે. તો એના મોલ અંશ શું થાય? તો X2. તો હવે H2SO4 ના મોલ અંશ એટલે ડાયરેક્ટ હું લખી નાખું છું X2 બરાબર, રાઈટ. તો H2SO4 ના મોલ અંશ થયા X2. તો X2 બરાબર આપણે એના મોલ કેટલા? તો 4, રાઈટ. X2 લખીએ આપણે અને કૌંસમાં આમ પણ લખી નાખું તો કન્ફ્યુઝન ના થાય. H2SO4 ના મોલ અંશ, રાઈટ. અને X2 કહેવાય એને બીજા શબ્દોમાં. X2 લખો તો પણ ચાલે, બરાબર. H2SO4 ના મોલ કેટલા છે? 4. ભાગાકારમાં કુલ મોલ એટલે કેટલા? તો 92.88 બરાબર. તો ડાયરેક્ટ હવે હું લખી નાખું છું X2 એટલે કે H2SO4 ના મોલ અંશ 4 ભાગ્યા
92.88 એટલે કેટલા થશે તો 0.04 આ શું આવ્યું H2SO4 ના મોલ અંશ એટલે કે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ X2 હવે કોના મોલ અંશ શોધવાના તો પાણીના તો હવે અહીંયા આગળ આપણે લખીએ કે H2O ના મોલ અંશ બીજા શબ્દોમાં એને શું કહેવાય તો x1 દ્રાવકના મોલ અંશ એટલે x દ્રાવકનું વજન એટલે W1 દ્રાવકના મોલ એટલે N1 અને દ્રાવકના મોલ અંશ એટલે x1 પડી સમજ દ્રાવ્ય માટે આપણે બધું 2 લઈએ અને દ્રાવક માટે બધું 1 લઈએ મોલ અંશ બરાબર H2O ના મોલ કેટલા છે આ રહ્યા 88.88 ભાગાકારમાં કુલ મોલ કેટલા છે તો 92.88 બરાબર 88.88 ભાગ્યા 92.88 એટલે શું થશે તો 0. જવાબ મળશે 95 રાઈટ આ કયા આયા તો x1 આવ્યા તો આ મળ્યા H2O ના મોલ અંશ જો આવી રીતે ના કરવું હોય તો ડાયરેક્ટ x1 x2 બરાબર 1 મોલ અંશનો બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થાય તો 1 જેના મોલ અંશ આયા ફોર એક્ઝામ્પલ x2 આયા આપણે 0.04 તો x1 બરાબર સૂત્ર મૂકવાની જરૂર નથી 1 - 0.04 એટલે ડાયરેક્ટ આપણને મળી જાય 0.95 રાઈટ અને પછી શું કરવાનું કે આપણા મોલ અંશ જે આપણે શોધ્યા એ સાચા છે કે નથી એ પણ આપણે ક્રોસ ચેકિંગ કરવાનું તો બંનેના મોલ અંશનો શું કરવાનો સરવાળો કરી દેવાનો આપણે જો સરવાળો 1 કરતા ઓછો અથવા તો 1 મળે તો તમારા બંને મોલ અંશ સાચા તો એના ઉપરથી જે મોલ તમારા આવ્યા એ પણ સાચા છે અને મોલ સાચા તો એ મોલ શોધવા માટે તમે જે વજન શોધ્યું એ પણ સાચું છે પડી સમજ જો બંનેના મોલ અંશનો સરવાળો 1 આવ્યો કાં તો એનાથી ઓછો આવ્યો તો એનો મતલબ કે તમારા મોલ અંશ સાચા એનો મતલબ કે તમે શોધેલા મોલ સાચા મોલ શોધવા માટે તમે શું શોધ્યું તો વજન ભાગ્યા આણ્વીય દર તો એના માટેના જે વજન આપણે શોધ્યા કયા W2 W1 W એ તમારા સાચા તો એનો મતલબ કે સ્ટાર્ટિંગ થી આપણે કીધેલું કે જો 3 પ્રકારના W સાચા વિન તો તમારો એક્ઝામ્પલ આખો કેવો તો સાચો તો આમ ડાયરેક્ટ પણ આપણે આવીએ તો પણ આપણને ખબર પડી જાય કે બંનેના મોલ અંશનો સરવાળો જો 1 કરતા ઓછો અથવા 1 થાય છે તો એનો મતલબ મોલ પણ સાચા મોલ ઉપરથી શોધેલ વજન એટલે કે મોલ શોધવા માટેનું જે વજન છે એ પણ સાચું તો આમ આખો દાખલો આવે કેવો હોય તો એકદમ સાચો આપણને જાતે જ ખબર પડી જાય પડી સમજ તો આ દાખલાની અંદર A to Z વસ્તુ આપણે શોધી દીધું W2 W1 W percentage weight per weight percentage weight per volume normality molarity તો આપેલી જ છે મોલાલિટી શોધી નાખી નોર્માલિટી શોધી નાખી ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ તો મોલ અને બંનેના મોલ અંશ પણ શોધી નાખ્યા તો આમ શું થયું બંને ઉપરથી બધી જ વસ્તુ આપણને અહીંયા આગળ મળી ગઈ અને બધી જ વસ્તુ મેં તમને બતાવ્યું એવી રીતના આપણે તાળો મેળવવાનો પડી ગઈ સમજ તો આ થયું બધી જ વસ્તુ શોધવા માટેનો એક વધારાનો એક્ઝામ્પલ અને હવે પછી આપણે શું જોઈશું તો સ્વાધ્યાયની અંદર આને લગતા એટલે કે આટલા સૂત્રોને લગતા જે ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ એટલે આ કન્સેપ્ટ આપણા મગજમાં એક વખત માટે કેવો થઈ જાય તો ક્લિયર થઈ જાય ડન ઓકે